हो रत दी चालू तमाने डट के डालने लागे संकट दिया हमें माने हिम्मत पूरी पड़ी दे तो तमाने डट के डालने लागे संकट दिया हमें माने हिम्मत पूरी पड़ी दे तो जीविना सुखी दुख में रतिया डारी वाटी में जीविना सुखी दुख में रतिया डारी वाटी में माजी लिखलो ओढ़े माजी लिखलो ओढ़े जुगी धरती मालिक सिसरा बाबा हम सहारो तुझे आए जुगी धरती मालिक संतोष बाबा हम सहारो तुझे आए જાવે ત્યાં સ્ટેજ પર આવે તો આપણે એનું પણ સાહેબ આનંદભાઈ ચૌધરી સાહેબ પણ અહીં પધારી ચૂક્યા છે એટલે એમનું સ્વાગત મુકેશભાઈ કરી રહ્યા છે ખૂબ સરસ ખૂબ સરસ મગનભાઈ પુરકુટિયા સાહેબ જો સેલવાસ દાદરાનગર હવેલીના છે એ લોકો પણ આપણા સમાજની ખૂબ જ ચિંતા કરે છે કે જેથી લોકો વ્યસન કરશે ખૂબ સરસ ખૂબ સરસ આયોજન તરીકે આપણે અહીં ઉપસ્થિત થયા છે આ કાર્યક્રમ આજે વ્યસન મુક્તિનો કાર્યક્રમ સફળ બનાવવા માટે એમણે 2-3 દિવસથી લગાતાર મહેનત કરીને આપણને અહીં બધાને આમંત્રિત અજયભાઈ પણ અહીં ઉપસ્થિત છે અજયભાઈ સંજયભાઈ ગુજરાત સ્વાગત કરીએ છીએ દિલથી સ્વાગત કરે છે એ લોકોની મૂકી રહે છે એ લોકોનું આયોજન એ લોકોની ધગસ સુભાષભાઈ આવી રહ્યા છે એમનું પણ સ્વાગત થાય શાંતિલાલભાઈનું પણ સ્વાગત કરવા બેન્ચ આધારિત કરી રહ્યા છે એવા વિશાલભાઈ ગવળીનું સ્વાગત પણ આ તબક્કે આપણે કરીએ બેનને વિનંતી કે વિશાલભાઈનું સ્વાગત કરે આ યુટ્યુબ ઉપર લાઈવ પ્રસારણ થાય છે જે પણ આપણા ધર્મને લગતા ચિંતુભાઈ બિસરા સાહેબ અહીં ઉપસ્થિત છે તો આપણે એની અમૃતવાણીનો લાભ લઈએ 2 શબ્દ આપણને વ્યસન મુક્તિ વિશે જયસિંહભાઈનું આ તબક્કે સ્વાગત એ લોકો એ આપણને 2 શબ્દ કહેશે મિત્રો એકવાર જય બોલજો જેના સાનિધ્યમાં બેઠા છે ને એને જય બોલવી પડે બોલો પૂજ્ય શેષરામ મહારાજ કી બોલો પૂજ્ય શ્રી સંતોષ મહારાજ કી મિત્રો આજે ખૂબ જ મહત્વનું છે આપણા
પૂજ્ય શ્રી શ્રાવ મહારાજ જે આપણને જે માર્ગ બતાવ્યો છે કે મિત્રો આપણા ગામડામાં ખાસ કરી આદિવાસી વિસ્તારમાં વ્યસનનું પ્રમાણ વધારે છે. એમાં વ્યસન અનેક પ્રકારનું હોય છે. એમાં એક બીડી તંબાકુ પણ હોય. એની સાથે એક નવું વ્યસન નીકળ્યું મિત્રો, ગાંજા કરીને નામ. મનુષ્ય જીવનને બરબાદ કરનારી આ જ ચીજ છે અને એને તિલાંજલિ આપવા માટે બીડું ઝડપ્યું છે. એવા ગુરુ મહારાજને ખૂબ ખૂબ વંદન. આપણે જોઈ રહ્યા છીએ મિત્રો, દરેક સંપ્રદાયમાં જાઉં છું પણ વ્યસન મુક્તિનું જે વાક્ય શબ્દ એ સંભળાવા નથી મળતો. આ વ્યસનને મુક્તિ આપીએ આજે આપણે જોઈએ છીએ. કોઈ વ્યક્તિ દારૂ પીતો હશે, કાયમનો માટે એનું વ્યસન હશે. એના ધર્મપત્ની, એના બાળકો, એના મા બાપો કેવી પરિસ્થિતિ અને એનું જીવન ધોરણ કેવા પ્રકારનું થઈ. મિત્રો, આપણા આટલા જે પ્રિય આત્મજનો ભેગા થયા છે, આ કામ આટલા લોકો કરશે, પ્રચાર કરશે તો ચોક્કસ આ યુવાન ધન જે વ્યસન તરફ જતું રહ્યું છે એ વ્યસન તરફ વાળવા માટે પ્રયત્ન કર્યો તો આપણો એક ભારત દેશનો સાચો નાગરિક બનાવી શકવા માટેનું આ એક બીડું છે. એમ કેમ તો ખોટું નથી મિત્રો. આપ સૌ જાણો છો તે મુજબ ખાનપુરમાં ખૂબ મોટો કાર્યક્રમ અગાઉ થઈ ગયો, પણ હું કમનસીબી છું કે એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યો નથી. આજે અમારા બારતાડ ગામમાં આ કાર્યક્રમ થયો અને એમાં આ કાર્યક્રમની રૂપરેખા મને જાણવાની મળી અને જે સાચી ઘટના છે, ધર્મ શું છે કે ધર્મભાઈ ખરાબ રસ્તે ચાલતા હોય એ વ્યક્તિને સાચા રસ્તે, સારા રસ્તે લઈ જવા માટેનો જે સલાહ સૂચન છે એ ખરેખર આપણો પોતાનો ધર્મ માનવું તો ખોટું નથી. મને એ પણ જાણવા મળ્યું છે કે આ ધર્મમાં ક્યારે પણ ફંડ ઉઘરાવીને કોઈ જગ્યાએ જતું નથી. કદાચ સ્વૈચ્છિક આપતા હશે ને તે બી ભોજનના કાર્યક્રમમાં, વ્યવસ્થાના કાર્યક્રમમાં થતો હશે. એમાં પણ મને જાણીને નવાય અને આવા વિચાર સાથે આપ લોકો જોડાયા એ લોકોને હું ધન્યવાદ આપું છું. ઉત્તરોત્તર આ ધર્મનું સામ્રાજ્ય ખૂબ મોટું થાય. હું પણ ડાંગનો જમાઈ છે અને અહીંયા એક ભાઈએ જણાવ્યું કે સુબીર તાલુકા અને ડાંગ જિલ્લામાં પણ 4 મેના રોજ આ કાર્યક્રમ છે. એ કાર્યક્રમ રાખનારને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એની સાથે એમ ગણીએ તો આખી ભજન પાર્ટી છે મિત્રો, કલાકાર છે, કલાકાર નથી પણ એ સાચા સમાજને વાળવા માટે હીરો છે એમ કહી તો ખોટો નથી. અને એ મારા સગા થાય છે, વેવાય થાય છે, એમને ત્યાંથી દીકરી હું મારે ત્યાંથી લાવ્યો છું. એ લોકોને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી દઈએ કે તમે એટલા બધા આવા કાર્યક્રમમાં જોડાયેલા છો મારા વેવાય લોકો, એ મને આજે જાણવા મળ્યું. મિત્રો, અમારા જામલિયાના એક પીઆઈની પણ વાત આવી, સેલવાસની પણ વાત આવી. મિત્રો, દૂર દૂરથી સંપ્રદાયમાં જોડાયા છે. સંપ્રદાયનું નામ માત્ર નામ કમાવા માટે નથી મિત્રો, પણ સાચા માણસને એક માણસ તરીકે જીવન જીવવાની જે કળા શીખવે છે એનું નામ ધર્મ. એમ તો મિત્રો કલાકો બોલી શકું પણ આ મારો વિષય નથી, પણ છતાં મને આયોજક મિત્રોએ 2 શબ્દ બોલવા માટે મોકો આપ્યો એ બદલ હું સૌને આભારી.
ખૂબ મહારાજ કી જય. ખૂબ સરસ. હવે દરેક કાર્યકર્તા ભાઈઓને વિનંતી કે જેઓ સ્ટેજ પર આવીને મનુભાઈ તો સ્વાગત કરશે. મિત્રો નીતિનભાઈ મગનભાઈ મહાલા જો ખાનપુરના છે સ્ટેજની બાજુ. ખૂબ સરસ. અવિરત બાબુભાઈ કરશે. ખૂબ સરસ. આજે બારતાડ ગામે બાપભાઈના ઘરે આ હરિપાઠ અને વ્યસન મુક્તિનો જે કાર્યક્રમ અમારી પાર્ટીવાળા ભાઈ આવો 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 તમારું સ્વાગત પાત્ર છે. આવો એક વિનોદભાઈ આ પાર્ટીથી આવેલા છે ભાઈ શ્રી, એમનું સ્વાગત કરીએ આપણે. સાહેબ પીએસઆઈ સાહેબ શ્રી આનંદભાઈ ચૌધરી સાહેબ, એમણે દક્ષિણ ગુજરાત સલાહકાર સમિતિના પ્રમુખ છે ગુજરાત રાજ્યના. જસુભાઈ ગાવિત નવસારી જિલ્લાના અધ્યક્ષ છે અને ગોવિંદભાઈ પવાર વાસ્તા તાલુકાના અધ્યક્ષ છે. એકવાર અહીં જેટલાય બી દાન કરેલું છે ને એ લોકોને એક બે વાર તાળીઓથી વધાવી અને પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. અહીં પધારેલ તમામ ભાઈઓ બહેનો બાળકો વડીલો મારા ભાઈ બહેનો તે દિવસે મિટિંગમાં આવ્યો હતો ને ખાલી આમ ચર્ચા નીકળી. અહીંના જે દાતા હતા ને, બારતાળ ગામના જે દાતા હતા ને દાનવીર, કલાકમાં આ બધા પ્રોગ્રામનું આખું છે ને તરત જ દાન આપી દીધું. ને મેં પણ એમણે કીધું કે આ બાબાની કૃપા હોય, પરમ પૂજ્ય શેષરાવજી મહારાજનો વાસ હોય, સંતોષજી મહારાજના એમના પાવન ચરણોના આશીર્વાદ હોય અને આ બધી ટોટલી સાંકળ મળી અને આવા કાર્યક્રમો થાય, એના માટે બારતાળના તમામ ભાઈઓ, તમામ બહેનો, તમામ ભક્તો અને જેટલા બી દાતાઓ છે એ લોકોને ફરી એકવાર મોટે અવાજથી આપણે તાળી પાડીને વધાવીશું. પરમ પૂજ્ય શેષરાવ મહારાજ કી. હવે ગણદેવી તાલુકાના નવા એક અધ્યક્ષ તરીકે આજે નિમણૂક કરવામાં આવેલ છે, આવવાની છે તેવા મહેશભાઈ ખારેલવાળા, એમને વિનંતી કરીશ સ્ટેજ પર આવે અને એમને સ્વાગત માટે અમારે પીએસઆઈ આનંદભાઈ ચૌધરી સાહેબ, ગોવિંદ શેઠ, યશુભાઈ, રામભાઈ ટોપલે, સુનિલભાઈ ધરમપુર તાલુકાના અધ્યક્ષ છે, આવી જવું પડે. અમારા જે પદાધિકારી ખરા એમનું સ્વાગત કરશે. લાવો. આવા જે પદ અપાઈ દે એની અંદર કોઈકને કંઈક મળે એ આશાથી પદ સ્વીકારતા નથી. અમારા જેટલા બે
કર્મચારી છે, મતલબમાં હોદ્દેદાર છે, વ્યસન મુક્તિ સંગઠનના પ્રમુખ જે કાર્યકર્તા છે, એ લોકો તન મન ધન અને પોતાનો છે ને સમય ને પૈસો ને પરિશ્રમ આવું બગાડીને બી આ વ્યસન મુક્તિના જ્યાં જ્યાં કાર્યક્રમ થાય એ જગ્યાએ દોડી જઈને લોકોની દારૂ ક્યારે છૂટે ને ક્યારે લોકો સુખી બને એ બધું વિચારતા હોય છે. ને મારા બાળતાળ ગામે બાપભાઈના ઘરે આ કાર્યક્રમની અંદર ઓછામાં ઓછા મને લાગે ત્યાં લગીને 150 થી 200 માણસો નવા દારૂ છોડીને ગયા. આ કઈ નાની સૂની વાત નથી. 200 થી કદાચ 250 થઈ ગયા. આ નાની સૂની વાત નથી. કે તમે વિચારતા કરો કે દારૂ છોડીને પોતાનો સંસાર પોતાનો પરિવાર સુખમય બનાવવાનો જેમણે વિચાર કરી દીધો હોય એ કાર્ય તો સદગુરુના કૃપાથી જ થાય, બાકી આપણાથી નહીં થાય. આપણે આમ કોઈને કહીએ કે ભાઈ તમે છોડી દેવો તો આપણને એમ કે તારા બાપનું હું જાય એ શ્રેષ્ઠ એ આવ્યા પોતાની ઈચ્છા વ્યક્ત કરીને આવ્યા. અને જે બી ભાઈ વિચાર્યું છે એ બી બરાબર. દારૂની પાછળ જે જિંદગી ગઈ હોય ને એને જવા દો. એ વસ્તુ ભૂલી જવાની. પાછળ શું થયું એ બધું ભૂલી જવાનું. અને મારે આજથી છોડીને નવું આયુષ્ય બનાવવાનું છે એ વિચારીને દારૂ બંધ કરવાની. અને બધાને કેમ એકવાર તમે લાલ માળા પહેરી લીધી ને પછી तुम्ही 7 साल का हमने करो लग्न आता महाराज एक बार जा हमारा जो रजा देता था बेस पड़ता ये मां रजा बजा जोड़नी एक बार छोड़ी दीदी ज्યાં લગન જીવન આ શરીરની અંદર આત્મા એ પરમાત્મા છે ને એ જ્યાં લગન રહે ને ત્યાં લગન તમારી દારૂ બંધ થઈ જશે. અને બીજી વસ્તુ તમે દારૂ બંધ કરો ને તો તમારું કલ્યાણ થઈ જાય. અને તમે કદાચ માળાનું અપમાન કરો ને તો તમારો નાશ બી થઈ જાય. એ હું નથી કહેતો, અખિલ બ્રહ્માંડના નાયક શિવ પ્રભુએ આપેલા વરદાન પરમ પૂજ્ય શેષરાવજી મહારાજને આપ્યા હતા. એ જ વરદાન સંતોષજી મહારાજ પર છે. અને એ જ વાત અમે છે ને બધા કાર્યકર્તા આપણા જેવા ભાવકી ભક્તોને કહીએ છીએ. અને એની અંદર શક્તિ અગર કોઈની હોય ને એ શક્તિ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની છે. એ શિવ પ્રભુનું ભવ્ય દિવ્ય વરદાન છે મારા ભાઈ. કેમ કે શિવ પ્રભુએ બાબાને જ્યારે પ્રસન્ન થયા ને ત્યારે શિવ પ્રભુ કહેતા હતા કે આ જગતની અંદર તમને તો છે ને સમાજની સેવા કરવા માટે મોકલ્યા હતા અને તમે આ કેમ મળવા માંગો છો? લાંબી કહાની હોય પરંતુ છે ને સમયના અભાવે કોઈ કાર્યક્રમમાં તમને બધી વિગતો કહી દઈશ. તે વર્ષમાં પરમ પૂજ્ય શેષરાવજી મહારાજે શિવ પ્રભુ પર વચન માંગી લીધું કે હે મહાદેવ, તમે ભોળા છો, દેવોના દેવ છો, અને તમારે આપવું હોય તો મને એક વરદાન આપ. મારી દારૂ છૂટે તો છૂટે તો પૂરા જગતની દારૂ છૂટે. હું બોલું એ સત્ય થાય. અને મેં જે સંકલ્પ આપણને એનાથી દારૂ છૂટે. અને સંકલ્પો અગર અપમાન કરે એને દંડ મળે ને એવું વરદાન આપ. અને એક ક્ષણમાં શિવ પ્રભુએ ઉપર હાથ કરીને બાબાને છે ને તથાસ્તુ કરીને વરદાન આપી દીધું. હવે તમે વિચાર તો કરો કે એક શેષરાવ મહારાજ ભારતે તો એનું આખું જીવન બરબાદ હતું. જમીન વેચાઈ ગઈ હતી, છોકરાઓ વિખરાઈ ગયા હતા, ઘર બાર બધું છૂટું સવાયું થઈ ગયું. છેલ્લે રોડ પર આવી અને શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર માથું નમાવીને રડવા લાગેલો વ્યક્તિ
ભગવાન જ્યારે કહેતા હતા કે તમે માંગો શું જોઈએ, ત્યારે બીજો કોઈ વ્યક્તિ હોય તો શિવજીને એમ કહે કે હે શિવ પ્રભુ, મારા પર જે વસ્તુ હતી એ પાછી આપી દે. બાબાએ કાંઈ ન માંગ્યું. પરમ પૂજ્ય શેષરાવજી મહારાજે એક જ વરદાન આપ્યું કે મારી દારૂ છૂટે તો છૂટે, પણ મારા સમાજની દારૂ છૂટે નહીં. હું ભવ્ય દિવ્ય વરદાન આપું. અને એ વરદાન આજે 32 વર્ષની અંદર દેશના 22 રાજ્યોમાં 3.5 કરોડ શિષ્યના માથા પર વરદાવ આશીર્વાદ બાબાના પડેલા છે ને, અને એમાંથી એટલા કુટુંબ બધા સુખી બનેલા છે. એ કઈ જાદુ નથી, એ કોઈ ચમત્કાર નથી. પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની ભવ્ય દિવ્ય શક્તિનું આ વરદાન છે. આપણે બધા ભક્તો અહીં છે, જેટલા બી બેઠા છે, બધાનું રિમોટ કંટ્રોલ બાબાના હાથમાં છે. જ્યારે જ્યારે બાબાના ભક્તિની વાત આવે, જ્યારે જ્યારે લાલ માળાનો અપમાન થશે, તમે હંતાઈને બી કરશો ને, બાબા તો શિવ છે, એના 3 નેત્ર જ્યારે બાજુ થઈ તો જોઈ તમે હંતાઈને પીશો ને તો બી પકડી કાઢશે. અને બધાને છેતરવાની વાત કરવાની, પણ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની અંદર જે લાલ કંઠી પહેરેલી છે ને, એ કંઠીનું ક્યારે અપમાન કરવાની કોશિશ નહીં કરવાની. બાબાએ કીધું છે તમને જે પણ જરૂર હોય એ તમે માંગણી કરો, સાચી શ્રદ્ધાથી ભક્તિ કરો, એકબીજા પર ભાઈચારા બનાવો, એકબીજા પર પ્રેમથી વર્તન કરો, એકબીજાના સુખ દુઃખમાં તમે સહયોગ બનો. હું તમને આશીર્વાદ આપવા તૈયાર છું. આ શબ્દ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજના હતા. બીજી વસ્તુ, પરમ પૂજ્ય શેષરાવજી મહારાજને એના મોઢે જાહેર કાર્યક્રમની અંદર કીધું હતું. લોકો બધા કે ભાઈ શેષરાવજી મહારાજ માતા ખાલી દારૂ છોડું લાવ અને બાકીના બધાનું ખાવ લાવો, ત્યાં તેલા જાનો કાઈ જડી જાય, તેલા થોડા જાનો પુણ્ય જડે જાય, इसे बધી बातें चला. शेषरावजी महाराजની એને તોંડા ખાલ જાહેર કાર્યક્રમની અંદર કીધું હતું, બસ અગર તમે મારા ભક્ત હોસ ને તો મારા સંકલ્પના પાલન કરી જાસ, તમારા મોક્ષમાં લઈ જવાલા માલ કઠે પીસેલા અને સાગેલા કે પુણ્ય પાપ અને મોક્ષ ને એ બધા કર્મ વર્જન, કર્મ જેવા જેવા તમે કરતા જાઓ ને તેવું તેવું ફળ મળે. આજે અહીં આપણે ચિંતુભાઈ સાહેબ શ્રી બહુ જબરજસ્ત થોડા શબ્દમાં પણ વ્યવસ્થિત આપણને માર્ગદર્શન આપ્યું. એક વાત એમને જોરદાર તાળીઓથી વધારે ચિંતુભાઈ. આવા સાહેબ આપણને બધાની ચિંતા કરતા હોઈએ, કેમ કે આપણો સમાજ અનાજથી ઘૂંટેલો નથી. આપણા સમાજ પર પ્રેમમાં છે, માયા છે, મમતા છે, અનાજ છે, કામ કરે, આરામથી ખાય, ભાઈચારા બનાવે. પણ આપણા જ સમાજ પર આ દારૂ દૂષણ છે ને સમાજને નાશ કરેલો છે. અને એનું કામ કરવા માટે હું તમને એમ કેમ, એક માણસ અગર કોઈકનું ઘર ઉદ્ધવસ્ત થઈ ગયું હોય દારૂના કારણે, અને એનું ઘર સુધારવા માટે છે ને જે માણસ એને હાથ ભાર આગળ લઈને એને સુધારવા માટે લઈ જાય, એનું જે ઘર તમને સુધારી લે છે, તો કીધું છે, સંતોએ કીધું છે કે એક માણસ નશાથી દૂર થાય, દારૂથી દૂર થાય, એનું ઘર પરિવાર અગર સુધરી જાય ને તો 4 ધામના પુણ્ય મળી જાય. ભાઈ 4 ધામના પુણ્ય પરિવાર તો નથી કે કોઈને બી શરીરમાં આવીને ઘૂસી જાય. કર્મ કરવા પડે, સારા કર્મ કરો, અને જેવું જેવું કર્મ કરતા જાઓ ને તેવા તેવા તમને ફળ મળતા જાય. અને આ બધું આમ જ શક્ય નથી. પૂજ્ય સંતોષજી મહારાજના પાવન ચરણોની આ શક્તિ છે.
અને એના માર્ગદર્શનથી અમે બધા કાર્યકર્તા આ કામમાં જોડાઈ ગયા છે. હા, ઠીક છે, આપણો બહુ મોટો પરિવાર છે. 3.5 કરોડ શિષ્યનો પરિવાર દેશના 22 રાજ્યમાં ચાલતો હોય તો કોઈ જગ્યાએ મારી બી ભૂલ થાય ને કોઈ જગ્યાએ તમારી બી ભૂલ થાય અને એકબીજાની ભૂલ બી થઈ શકે. એક ઘરમાં જેવો 5 કે 2 જણા રહેતા હોય ને ત્યાં બી ભૂલ થઈ શકે. તો આ 3.5 કરોડ શિષ્યનો આ શેષરાવ મહારાજનું ખાતું, અને આ ખાતામાં આટલા બધા વારસદાર હોય તો આમાંથી કોઈ કામ ભૂલ બી કરે પણ એકબીજાએ સહન કરીને માફ કરી દેવાની, એને જ ધર્મ કહેવાય. અને બીજી વસ્તુ કીધું છે, જિંદગીની અંદર કોઈકનું એકનું માનવાનું અને કોઈકનું એક જણથી ડરવાનું. કોનાલા તરીકે બિહુલા અને કોનાલા તરીકે માનવું અને દોસ્તાર હિસાબ બનાવલા કા સુખમાં બિંદાસ ખાયા કરે તો કોઈ વાંધા નહીં, પણ દુઃખમાં જ્યારે હાજરીને ઉભા રહે ને ઈશા દોસ્ત બનાવલા. અને ઈશા અગર દોસ્ત એ ધરતી હોવા ને તો એક જ હા કૃષ્ણ ને સુદામાની જોડી સર્વવ્યાપી બારીકતા આશ્રમ શાળામાં હરી ભિન્ના. અને એક દિવસ ઈશા નામે આશ્રમમાં સાદીપની આશ્રમની અંદર એ દુકાએ ભણ્યા હતા અને આશ્રમની અંદર ફાટે ઘટી ગઈ રામદુલ્લા તો નહીં મળતા. તદવસલ સાદીપની ઋષિ આશ્રમમાંથી ગુરુપતિની ઈચ્છા હતા કે તમે ભાઈ જા અને જંગલમાંથી લાકડા કાપીને લઈએ અને તે આપણને રામદુલ્લા કામ કરતી. ત્યારે કૃષ્ણ અને સુદામા બેઉ હન પર કરડા લઈને જંગલમાં નીકળી ગયા. ઘોર જંગલ હતું. જંગલમાં પેલો આમ નીકળી ગયો ને પેલો આમ નીકળી ગયો ને કૃષ્ણ કાને સુદામા કાને એક ક્ષણમાં એક દેવ લોકોનું આ બધું ચિત્ર હતું ને એક ક્ષણમાં છે ને આકાશમાં વાદળા ચડી આવ્યા, પવન ફૂંકાવા લાગ્યો અને ધોધમાર વરસાદ છે ને જંગલની અંદર પડવા લાગ્યો. કૃષ્ણ ભગવાન સુદામાને બૂમ મારે અને સુદામાજી કૃષ્ણ ભગવાનને બૂમ મારે. એકબીજાને અવાજ સંભળાતા નથી, બેઉ વિખોટા પડી ગયા. જેમ 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 વરસાદ પડતો ગયો ને તેમ તેમ દિવસ ડૂબતો જાય. અને ત્યારે એક ઝાડ નીચે ઊભા રહીને સુદામાજી એમ વિચારે કે ભાઈ હવે ભૂખ લાગી, ભગવાન છે ક્યાં ગયા માલુમ ખબર નહીં, પણ મને ભૂખ લાગેલી છે. અને તે આશ્રમમાં ગુરુપતિએ સુદામા પાસે આટલા ચણા આપેલા હતા. જ્યારે તમને બેઉને ભૂખ લાગે ને ત્યારે ચણા ખાઈ. કૃષ્ણ ભગવાન તો ક્યાં હતા ને ખબર નથી, અને સુદામા એ ચણા ખાઈ ગયો એકલો છે. ત્યાંથી એક એક કરીને બેઉ જણા આશ્રમમાં આવી ગયા. આશ્રમમાંથી છૂટા પડ્યા અને એક ખાલી સુદામાજી આશ્રમમાં આપેલા ચણા એકલાએ ખાધા ને અને પછી જો એની કસોટી થઈ ને એ જાણવા જેવું. તમને ખબર છે બધા પિક્ચર જોયા હોય, સિરિયલો જોયા હોય કે પછી વાર્તા સાંભળી હોય. કૃષ્ણ ભગવાન દ્વારકાધીશનો રાજા અને આ બાજુ એનો દોસ્ત સુદામાજીને લગ્ન કરાવી દીધા. એમની પત્ની એક પત્ની પણ બે નામ હતા, સુશીલા અને સુનંદા. એ બેઉનો સંસાર વેરથી ચાલ્યા કરતો હતો. છોકરા થઈ ગયા અને પછી જે સુદામાની કસોટી થઈ ને ભીખ માગી એકબીજાને. ત્યાંથી સુદામાજી બ્રાહ્મણ હતા ને ગામડામાં માંગવા જાય ને ત્યાંથી જો માંગી લાવે ને પછી જે એનું રસોડું બનીને બધા પરિવારને એનું ગુજરાન કરે. કાંઈ નતું. જેમ જેમ સુદામાજી મહેનત કરતા ગયા તેમ તેમ એના ઘરમાં ખોટ પડતી ગઈ અને પછી તે એવી દશા આવી ને
કે 3 દિવસ લગીને એમને ખાવાનું બી મળતું હતું. બધા ભૂખે સૂતા હતા અને એ હાલત સુદામાને થવા લાગી. ભગવાન પરમ પરમાત્મા કૃષ્ણ ભગવાન સુદામાજીને એકવાર મળી ગયા, પણ અલગ સ્વરૂપમાં મળ્યા. સુદામાને ખબર પડી નથી અને પછી આમ કરીને ધીરે પોતાનો પૂરો સંસાર છે ને એકદમ બરબાદ થઈ ગયો. પણ એમની અંદર કૃષ્ણ ભગવાન પ્રત્યે અતૂટ પ્રેમ હતો, લાગણી હતી, મમતા હતી અને બીજી તરફ વિશ્વાસ બી હતો કે આજે ને કાલે હું કૃષ્ણજીનું નામ લઉં, ભગવાનનું નામ લેતો છે ને ભગવાન આજે ને કાલે મારી સંકટમાં આવશે. એમ કરી જેટલો ભક્તિમાં વિચારતો જાય ને એટલી એની દશા બગડતી જાય અને છેલ્લે લાસ્ટમાં ખાવાનું કાંઈ ના હતું. અને તે સમયે સુદામા બેસીને રડતા હતા, હે ભગવાન, હવે હું મારા પરિવારને કેવી રીતે પોષણ કરું છું? પરિવારને પોષણ કરવા હતું મારામાં કાંઈ નથી. માંગવા જાઉં કોઈ આપતું નથી અને ખાલી હાથે આવું અને ઘરે મારા છોકરા અને મારા ઘરવાળા અને બધા ભૂખે રહે. શું કરું? મરવાનો ઉપાય શોધે એ બી શક્ય ના થઈ શકે. અને બીજી બાજુ ભગવાન પર વિશ્વાસ કરે ને ત્યારે બે ભગવાન કાંઈ ના આપી શકે. અને આ જો કસોટી થઈ ને સુદામજી પર જબરજસ્ત કસોટી. તે અરસામાં સુદામાજીને ધર્મ પત્ની સુલંદાએ કીધું કે ભાઈ, તમારા જે મિત્ર હતા, તમારા જે દોસ્ત હતા, એ તો દ્વારકાધીશના રાજા છે, તમે ત્યાં જાઓ, મળો. દેવ છે, ભગવાન છે, પરમ પરમાત્મા છે, કંઈક તો આશીર્વાદ આપે અને આપણે સુખી બની જઈએ. એમ કરીને સુદામાને કીધું. અને તે અરસામાં સુદામાજી છે ને ઘરમાંથી કૃષ્ણ ભગવાનને મળવા હારું નીકળ્યા. ત્યારે જ પાછી સુદામાજીની પત્નીએ રોકી દીધું કે તમે જ્યારે ત્યાં દ્વારકામાં જાઓ, કૃષ્ણ ભગવાનને મળવા જાઓ ને, તો આપણી પર બીજી તો કાંઈ નથી, પણ એમને છે ને ઘરમાંથી આટલા ચોખા એક પોટલીમાં ચોખા બાંધીને આપી દીધા. જ્યારે ભગવાન તમારા તો કંઈક માંગે તો આ ચોખા એમને આપી દેજો. હવે ત્યાંથી નીકળી લથડતો ચાલતો, પગમાં ચંપલ નથી ને, ખાવાનું નથી ને, આખું શરીર નબળું, ફાતેલી ધોતી ને, આમ રખડતો દ્વારિકામાં ગયો. દ્વારિકાની અંદર પ્રવેશ કરી દીધો. તે જ અરસામાં 4 જણા ત્યાં હતા માણસો. દ્વારપાલ મતલબ ભગવાનના દ્વારપાલ નથી, બીજા હતા 4 જણા. ત્યારે એ લોકો સુદામા વિચાર કરે કે આ કોઈ બ્રાહ્મણ લાગે અને આપણી નગરીમાં આવેલું છે, પૂછીએ તો ખરા. એ લોકો સુદામાજીને પૂછતા હતા કે તમે ક્યાં જાઓ છો ભાઈ, ક્યાંથી આવો છો, તમે અહીંયા નથી, તમે બહારનો કોઈ છો, એમ પૂછતા હતા. ત્યારે સુદામાએ કીધું કે મારે દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનને મળવું છે. ત્યારે પેલા લોકો હસતા હતા, અરે તું એક સામાન્ય બ્રાહ્મણને ભગવાનને કાં મળવા દેવાનો? એ જ દોસ્તાર હતા. આ હિસાબે બધું છે ને બહુ મોટું બધું આખું રહસ્ય થઈ ગયું. લાંબી કહાની છે. એટલે જેમણે પણ જોડી બાંધવી હોય તો સાચા મિત્રની જોડી બાંધવી. જેવી તમારી સંગતો થાય તેવું તમારું જીવન સુધરતું જાય યા બગડતું જાય. સંગતિ પર આધાર. પીવાવાળાની સંગત પકડો તો તમે દારૂ પીવા લાગી જાઓ, અને દારૂ છોડીને સુખી જીવન જીવતો હોય એની સંગત પકડો તો તમે કોઈ દિવસ દારૂ નહીં પીઓ અને તમારું આયુષ્ય પણ આગળ જાય. સંગત જેવી સંગતિ એના પર આધાર. અને કીધું તેમ કોઈને બે એકજણનો ધાક રાખવાનો અને કોઈને બે એકજણને માનવાનો. અને આ જ્યાં લગે આપણામાં નહીં આવે ને
ત્યાં લગીને આપણે છે ને આડા રસ્તે નીકળી જઈશું. અને માલા છે ને तुम्हाला माँ की तक माँ था का माँ तुम्हाला शिकवा એટલે माँ तुम्हाला नहीं मानाई છે बाबा तो हा संतोषजी महाराज भी हा એ તો આપણા ગુરુ આહાત અને ગુરુ વગર બહાર કોઈ પર્યાય નહીં મળે કે માણસ છતાં પણ આપણા જે વ્યસન મુક્તિના ગ્રુપ એ ગ્રુપની અંદર અમે ગોવિંદ શેઠ સાહેબ એ બધા જસુભાઈના વડીલ તરીકે માના અમે બધા કરી શકજન જો મનુભાઈ ચોપડા જાહેરમાં બોલી શક લાખો લોકોને લલકારી શક પણ જસુભાઈ ખાલી એક શબ્દ બોલો ને બાબા બંધ કરી દે ને માથા બી બંધ કરી દે એલા માનો ના એલા અમે આમને ગ્રુપમાં વડીલ બનાવવા અને જ્યારે જ્યારે તમે વડીલના માન રાખશો ને તમને કલ્યાણ જ વડીલોના માન રાખવા सांगेला ने सुविचाરમાં 3 વ્યક્તિનું સદા સન્માન કરો માતા પિતા અને ગુરુ એના અગર સન્માન કરવા તમે શીખી જાને તો સમજી જાલા કે જીવનમાં બદલાવ આવી અને દારૂ છોડવા એક વિશેષ સામાન્ય વસ્તુ પણ દારૂ છોડવાથી આપણા પૂરા સંસાર સુખી બની જાય પુણ્યલા છોડી દે પુણ્ય કદો જડી એના કોઈ પત્તા નહીં મળે આપણા સંસાર તાત્કાલિક સુખી બની જાય એ તો બધાને ખબર પડી જાય અને એટલે આને દારૂ છોડી સુખી જીવન જીવ અને સંગાઈસા એક અઠાત આજ મોલવેરી વાળા આના હાથ કે પછી કોટરા વાળા હાથ કે પછી હનુમતનાળ વાળા હાથ કે પછી બુદ્ધનપાડા જે અમલિયા સોંદર એ બધા સંગઠન સાવરમાળ ખાનપુર ચોંઢા એ બધા સંગઠન જે કરે ને એ એક જ દારૂના જ કામ કરે તમે વિચાર કરે કે ભાઈ એના હોળે સુધી અઠાઈ કઈ કામ ભારતીય બીજી બી જાત પણ નહીં અમારા બાબાના કામ કરુલા અને બાબાને કામમાં આમની રુચિ હા બધા કે પાર્ટીઓ માનસા ના મહેશભાઈ ખાયેલથી આવ્યો આરામથી ઊંઘી જવું જોઈએ ને કેમ આવ્યા પાર્ટીથી પોતાનું પેટ્રોલ ડીઝલ બગાડી ગાડીના ટાયર ઘસીને ભાઈ આટલે દૂરથી આ આવીને બારતાળ ભાઈ આવીને બેસી ગયા કેમ આવ્યા એનું કારણ શું કામ અને આવેલા છે તો એમને મળશે શું એમને પોતાના આત્મવિશ્વાસને ખબર હોય કે પરમાત્મા શિવ પ્રભુનો અવતાર પૂજ્ય શેષરાવજી મહારાજમાં હતો અને એના માટે દિવસ બગડે કે રાત બગડે કોઈ પરવા નથી કામ બી બગડે તો કોઈ પરવા નથી અને આ જ્યારે વિશ્વાસ પોતાની અંદર જાગી જાય ને ત્યારે ભક્તિનો માર્ગ તો ખબર પડે ભાઈ જ્યાં લગીને વિશ્વાસની જાગે ત્યાં લગીને ભક્તિનો માર્ગ ખબર પડતો નથી નહીં તો મેં બી કરી નાખું ભાઈ આમ તો મેં બી કરી નાખું 4-5 મોટી માળા પહેરે કપાળમાં છે ને આમ તિલક લગાવી દે હાથમાં 2 રુદ્રાક્ષની માળા બાંધી દે બરોબર કે નહીં દાઢી રાખો ને જટ્ટા બી રાખો નીકળી પડું ઓમ નમઃ શિવાય આ તો તમારા બધાને ખબર કે મનુ જોપડે તો આજુ થોડા 20 વર્ષ પાછું આખે જ હિન્દો એડા બહુ મારી થઈ આખી છે માં ખાલી સાગી દે હોળાય ને તમે સાંઈ રીતે પીસા ને બહુ પેલે પાછું મારા એવું બહુ શક્તિ હવે માનેમાં કોઈ શક્તિ નહીં મળે માનેમાં કોઈ પાવર નહીં મળે માતે ખાલી ને ખાલી હા ને પરમ પૂજ્ય શેષરાવજી મહારાજના ભક્ત અને પૂજ્ય સંતોષજી મહારાજને પાવન ચરણોના સેવક પણ દૂસરી એક बात એ भी बराबर હા કે જેના ગુરુ બળવાન રહે ને જેના ગુરુ શક્તિશાળી રહે તો સમજી જાવલા કે એના શિષ્ય બી તેજમાં પામા રહે એના શિષ્ય બી તેજશાળી રહે કેમ આમાલા ખબર હા બાબાની જાહેર કાર્યક્રમની અંદર સાંજેલ
જ્યારે જ્યારે ભક્તો સારા જરૂર પડી ને તે દિવસ ખાલી પુકાર જાસ પરમાત્મે દરબાર માથુની શિવ પ્રભુલા દે ધરતી ઋતુલા પડના એ જ હિસાબે મારા જ્યારે હાથ મારસાલ ને મારા જ્યારે પુકાર સાલ ને તો માં तुम्हें जे जागो रसाल ते जागो तुमने सबरीने दर्शन આપી દીને એ બાબાના સત્તા છે અને યા અમે બધાએ આયા અમને કાનોથી સાંભળેલ બાકી તો તમે બાબા એટલે આપણા બોલવા સામાન્ય વસ્તુ લાગે પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની અંદર જે ભવ્ય દિવ્ય શક્તિ હતી ને મારા ભાઈ બહેનો તો તે તો શક્તિ કદાચ જે 2000 ને પહેલાના સમયમાં જે દારૂ છોડેલા તથા સિરપુર જે ગયેલો તે બાબાને કાર્યક્રમ બેસના ને તેના ખબર એટલી મોટી ભવ્ય દિવ્ય શક્તિ ને ખાલી ઈશા મંડપ બેસેલા ને સ્ટેજ વળીને ઊભા રહીને આખે ચાલ ભાઈ તમારા ખિસ્સામાં આ વસ્તુ શેર કાર્ડ ફેંકી દે મારા કાર્યક્રમમાં નહીં ચાલે તારું ગામ આંગ તારું નામ આંગ તું આ વિસ્તારનું તારા આ ખિસ્સામાં આ વસ્તુ પડેલી છે ભાઈ મારા કાર્યક્રમમાં નહીં ચાલે કોઈ શક્તિ ધરતીની કોઈ શક્તિ એના કાર્યક્રમમાં નહીં ચાલતી હતી અને એ કઈ જૂની વસ્તુ નથી અમે અમારા નજરે જોયું છે તો મને કે મનુભાઈ તો આરડી આરડી ચાવડે જ કરાવો ભાઈ એ બધા મેં ને હેરા मैं बता है मस्त यो हमने रामभाई पाटिल शेषरावजी बाबा ने एक चमत्कार हेरना नहीं हो उठीने भागी આપણે કોઈ નાના પોળા આમ ફરતા ને રોડ ઉપર ફરતા હોય ને પછી ખાલી મંદિરો બનાવીને ગમે ત્યાં બેસતા હોય ને એના નથી ભાઈ શિવ પ્રભુના ભક્ત છીએ આપણે शेषराव મહારાજના ભક્તો છે જીવ યો શિવને શરીરના એક ભાગ હા अरे तुझे विचार करा आज बद्दा माया जाल में भूली गए मानी जमीन जरूर मान जब मोठार माला मासांगी तीसा माना ने मां करे तेज हुई नहीं बद्दा ने भाई को मारे ने पोसा माना ने बद्दा माया जाल में डूबी गई અને દારૂ પીને હે ને મજામાં ફિરે કર્યા તો તમારા મેં એક વસ્તુ સાંગી હે એ શરીરના જો ચાલવને જીવ જો શિવજીને શરીરના ભાગ હા ટુકડા હા અને જદવો દેવ નક્કી કરેલ અને શરીર જ્યારે દેવ લઈ જાલ ને શરીરમાં તો ખાલી જીવ નહીં જાલ તો આપણે ધન સંપત્તિ માયા મમતા ને ગાડી ને બંગલા ને બધા કોઈ કામ એવલા નહીં આવે સંગેલા કા બાંધી મુઠી આયા ઓર હાથ પસારે જાયેંગે કોઈ વસ્તુ નહીં કામ ત્યાં લગી શરીરમાં જીવ હા ને ગામ બધા હા અને જીવ નીકળી ગયા પછી કાંઈ નથી એટલે આપણે અગર આપણા નહીં વિચારી શકજો તો આપણે પાછળ તો પરિવાર હારે માતા પિતા અને મારી થાળી પૂરી કરવા ન થાય અને એ કુદરતની કળા એટલે માતા એક જ વસ્તુ દરેક ભક્તો સાલા સંગા અને એના જે વચન હા એ પાળજાસ ડાલ ગાંઠી પહોંચાસ માળા દરેકે ફરજિયાત કરવાની છે તમે ઘરે રહા તો કદાચ માળા કાઢો સાથે ચાલી પણ કઠ્ઠા બી જવડા રહે ને બહાર ગામમાં માળા રાખવાની કેમ કે માળા એટલે ખાલી માળા નહીં મળે એના બહુ મોટા રહસ્ય હા અને तुमने ગળામાં માળા રહેવાની તો તમારા એ જ બી સ્પર્શ કરી નહીં શકે વીજળી બી નહીં પડી શકે અને એ દાખલા બની ચૂકના વીજળી તો જાવ દે 12,000 ના વોલ્ટેજ ના તાર જે ખરા ને તારેલા માણસ હાથ ધરીને હતા ને પહેલા બી કાંઈ નહીં હોય ને એ લાલ માળાને કારણે તે ભાગીને તે કાંઈ હોઈ શકે એ તાકાત એ લાલ માળાની અંદર કેમ કે લાલ માળાની અંદર બાબાના ફોટા હા અને જેઠા જે પરમ પૂજ્ય શેષરાવજી મહારાજના જે ફોટા હા ને જો શેષરાવજી મહારાજ શિવ પ્રભુના અવતાર હા અને શિવ પ્રભુના કોઈ રોકી નહીં શકે એટલે માળા ફરજિયાત પૌરા મગ થોડા કૈસા આગળ મજાને પૌરા મારો લાજી आता जगुलाती लाजे काय करे शिक्षा वस्तु विषय हा એટલે માળા અવશ્ય પહેરુલા બરાબર ને સંગાઈસા ઘરના કામ બધા જાતવાળીના હા પણ જેઠા બાપાના કાર્યક્રમ વ્યત ને તે જગો એક દિવસ બગાડું લાવી હાજરી દેવલા કે જેટલા તમે કાર્યક્રમની અંદર ફરશો ને તેટલું આપણું માઇન્ડ કરે ને એનો વિકાસ થાય વિકસિત થઈ જાય પ્રફુલ્લિત થાય અને નવા વિચારો અંદર આવી જશે અને તમે જે માળા પવીને ખાને ઘરે બેસી રહ્યા છો ને માતે ધર્મવાળા માતે બાબાના શિષ્ય માતે ધર્મવાળા માલા હોળાપુર સાહેબના અરે ભાઈ તું દુનિયાના કોળાગવી પર સાહેબના તો કાંઈ તેની ખબર જ નહીં મળે તો કરશીલ ભી કાંઈ અને એના એક તમારો ઉદાહરણમાં દે દાખલા તરીકે એક ઘર
घर पूरा मकान बारना फिट कर लादे बिछाड़ दीधे आखा हाने आरसीसी बनाव दीधा आखा दारा में एकदम फिट कर दे हवा भी नहीं सिराय जाए ने ईशान दारा फिट कर दीधा અને તમે 8 દિવસ સુધી આને તો રૂમ ખોલસાલ જ नको અને 8 દિવસ પછી તો રૂમ અગર તમે ખોલા ને તો તે રૂમમાં કચરા પડવા વગર તેમાં કચરા પડે એટલે પડે તો તમે વિચાર કરવા કે ઈટા કલ બનાવેલા ઘર એના દરવાજા पे कोई जगह अंदर हवा भी नहीं जा सके थोड़ी पेकिंग हवा छत्ता कचरा लईने कोनी टाका एना कोई दिवस आपने अनुभव किया आखी वस्तु टोटली पेक तेमा कचरा गे केम कोनी दवाना कोनाने कारणे आना एवर आपले अभ्यास कधी नहीं કરી શકે અને પછી એ ઘરला साफ सफाई अगर करेला होवा ने तेला वाळो लागतो सारवणे ने एला वाळोला पड़ा साफ सफाई करला पड़ा हाथी घर पासा चोखा देखाय ए ज पद्धतिवर माणस ज्या लगीन कार्यक्रम में जा ने तेरा माइंड शुद्ध वेत जा अने अगर घरे बेसीने रहन देना एने अंदर जात वारीना कचरा पड़ी जा अने जिसा जिसा कचरा पड़े એટલે ई माइंड करे ने ई मेड हुया દ્રઢ हुया अने कोई माणसाला એને કાઈ સમજ नहीं पड़े अने પછી आने तो माणस से धर्मना काई नहीं कही શકે એટલે સાધુ સંત લોકોને જે બી रहत ने कार्यक्रम में जावला ए ते बैठुला तो तुकाराम महाराज लगे पड़ना भाई तुकाराम महाराज एक नईने चंद्रभागा ने किनारे जईने ग्रंथ वाचे करे लोका बधा तो वाचे એટલે लोका જયા કરે તેરી સંગ તે અરસામાં ગાવાતને લોકાલે सांगितलं का तुकाराम महाराज समोर બધા लोका जातात तो मोठा होई ગયા અને आपला नाव जाल गावातले लोक आहे तुकाराम महाराजला जोडी 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 कपडा वगैरे आणि साई काट टाका आणि जे चोपडा वाचे ने ते चंद्रभागाમાં टाकी દીધા जदवा ते चोपडा उचका तुकाराम महाराजनी गंगा माताला ईसा आराधना કરી કે હે માં चंद्रभागा अगर मां सत्य हता हुआ અને ચોપડા अगर मारा सत्य हुआ ने तेरे बीजल से 13 दिस सुधी जे ચોપડા ग्रंथ खरा ने 13 दिस लगीने है ने पानी में रहनात ने तरी पानेला भीजुला ताकतरी होनी ई भक्तिला पावर हा आपणे सांगे भक्तिला पावर नहीं मला भक्तिला परम 60 पावर हा पण लेता व्यापारी घरे थोड़ा सा भाई तुमने घर मसाला घटी गया नीले नी निशानी आकत ने तुम्हारा पोला कपड़ा घटी पण व्यापार थोड़ा करनी आकत ने घरामा काय घटना घटना काय होया ते आपला पोताला खबर અને આપલા બજારમાં લેવલા જાલા પડે અને બજારમાં આપણે જે જતા તો વેપારીઓને લીધી જાવ એ જ પદ્ધતિઓ ધર્મ લીધા પછી ભક્તિની માર્ગદર્શન માટે આને આપલા કાર્યક્રમ કરવાનો પડશે અને કાર્યક્રમ નહીં કરી સજ્જન તો કોઈ પ્રાપ્તિ નહીં થઈ શકે वस्तु ये टाइप ने हाँ એટલે 4 तारीखे डांगनी अंदर मतलब आ हवा ने सुबीर खरे सुबीर दक्षिण कहीं जवाय है कार्यक्रम महाराज ना संतोष जी महाराज ते जगोरी है आपने मेमा आयोजन कर साहेब सारा बात करी मैं का मेमा आपने एक दोरा बाबाना गुजरात में अंदर आयोजन करूं फिरू केम के હવે પછી આને વર્ષની વારી બરોબર એક આયોજન કરવી આયોજન ચાલે ને બસ माते एक ज वस्तु विचार का भाई दारू छोड़ी आपले जगना दुसरीला जगूला आपले छोड़ी दुसरीला छोडवानी कोशिश करूला बरोबर અને એલા ભક્તિ ને એલા ધર્મ બી આખાય બધી વસ્તુ એમાં જ बस एक ज वस्तु का आपणे दारू छोड़ो तो आपले परिवार खरा ने एवर नवा संस्कार करती परिवार सीधे लाइन वर जाल અને अगर आपले જ ની છોડજે અને આપણે જ ની જાયજો તો આપણા પરિવાર ખરા ને यो खराब लाइन वर जाल અને જ્યારે परिवार खराब लाइन में गया तो समझी जावला का घर बर्बाद થઈ જાય परिवारला आपसમાં લેવલા માટે ઈ દારૂ છોડલા પડે અને દૂસરી ગોટ આપણે તે કાર્યક્રમમાં ઈ જો શક્ય બને નજીક કાર્યક્રમ હતો બધા પરિવાર ખરા ને એલા હાથે લેવા जोड़ा जोड़ा एक जाति थोड़ा थोड़ा कार्य हुए जाल અને ઈશાજ આપણે આને ભવિષ્ય એક બાબાના બહુ મોટા ભવિષ્ય માને અમને તો આપણે બધા હમણાં સંગઠન કરે સંકલ્પ લીધેલા જ્યાં લગીન હાથ પગ ચાલતી ત્યાં લગીન બાબાના કાર્ય કરત રહું અને એક દિવસ ઈશા ઈલ ને का बाबाना जय जयकार पूरा भारत भर में हुई ने ईशा ने काम करूँ दूसरी गोट कोनी कोनी संघ कोनी कोनी ईशा संघ
शेषराव महाराज जाने नहीं મળા વાતાવરણ સંતોષ મહારાજ જાને 500 કિલોમીટર દૂર રહ્યો ને મને જોપલે જાને એ બીરે બોલો થઈને સાહેબ સીતા નિશા જ હતા કોઈ ના વાતે કોની ભરવાયું નહીં આપણે લાલ માળાની ઉત્પત્તિ કરનારા જ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજ હતા રિમોટ કંટ્રોલ બી તેને જ હતા અને તો જે કરીને તે જ હુઈલા મગ માઈ સાફીન मा करीन ती होईल आणि तुम्ही त्याच्या जसाल तर तुम्हाला काही बी होईल काही होईल माता होडे सुधी बी सांगूला तयार आहो विसावी व्यक्ती आहो बाकीना બધા असतील કોઈ પણ વ્યક્તિ આપણા કાર્યકર્તામાંથી બાકીના બધા असतील तब माँ कहीं नहीं बोला पर ईशा आखिर में का परम पूज्य शेषराव जी महाराज के अंदर का संतोष जी महाराज के अंदर का कार्यकर्ता में ताकत नहीं मिला नहीं सा कोई रखवाड़ा हुआ ने तब माँ ते जाकर चेलन मारी रखवाड़ा मारो समझ हुई बाबा ने भव्य दिव्य शक्ति ने सामने कोई टकराई नहीं सका कोई शक्ति आने बाबा ने शक्ति आने टकराई नहीं सका અને એને માટે ભી જુજો અટૂટ વિશ્વાસ सांगेला हा विश्वास कर स्वामी वर सत्ता आपला विश्वास परमात्मावर सत्ता કરી શકે અને વિશ્વાસ વગર કાંઈ નહીં હોઈ શકે એના બી ઉદાહરણ तुम्हाला માંગે गाँव में बेस वर्तन के हवा इज्जत थी रहना हवास मान सम्मान थी रहना हवास અને ઘરામાં જ્યારે ફાક દેને કોઈ પોસા ભણો લાકા ગમે તે કરવા જરૂર પડે ને आपणावर दुसऱ्या विश्वास रहता है मागुला जास्त कोणी या 2000 का 5000 दी सकता અને अगर आपणावर विश्वास नहीं हुआ ने तो तू आखा गांव भी हिंडस ने कोई 1000 रुपया नहीं दी सकता ये टाइप ने अंदर भक्तिवर गुरु पर अटूट विश्वास हुआ ने तो गुरु जवाब भी देवला तैयार ना અને अगर विश्वास नहीं हुआ ने तो कहीं नहीं सांगेला है मुख में ही राम नाम सत्य का नाम मुख में जन राम बगल में सूर्य बराबर श्रृंगार और भक्ति नहीं चले बाबा भक्ति रंग रूप और नहीं चले माँ तुम्हारे सागर का मनु भाई ने समूर तुम्हें ये मावर कहीं नहीं मिला नहीं ने करसाल भी खाए नहीं मिला तो नहीं मिला एम के जा लगिन बाबा ने शक्ति प्रकट नहीं हुई ત્યાં સુધી माँ कहीं नहीं कर सकती તેની શક્તિ જોઈએ તેના પાવર જોઈએ અને તે 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 અગ્નિ સ્વરૂપના નામ તે નવાલા આપણા પર ડાગ લાગવનાર માણસ હોય ને આયુષ્ય ભર ભોગતા રહો ને હોઈ શકે બધે જગાના અપમાન સહન હોઈ જાય પણ ગુરુના અપમાન કરસાને જિંદગીમાં કદી બી નહીં સહન હોયા અને એ આત્માના ગુરુના અપમાન ભોગવલા જ પડે ગુરુ એટલે ગુરુ છે आखी वस्तु चालक गुरु ना अपमान नहीं चली सकता वस्तु विषय हा એટલે આખા धर्म लीधा बस ओम नमः शिवाय मंत्र अपना जाहिर मंत्र हा तुम्हें इकट्ठा भी जपता जोड़ा भी जपता ही थोड़ा जपी लेवला अपना जाहिर मंत्र कोई दिशा असेल का भाई एक मंत्र बाकी रहना तो तुला दूसरा उपदेश दिया दूसरा मंत्र सांगा कोई अपने में दूसरा तीसरा मंत्र नहीं मिला खाली एक ज मंत्र ओम नमः शिवाय जाहिर मंत्र आणि यो मंत्र राज परम पूज्य शेषरावजी महाराज ने दिया आणि यो ज मंत्र ज्या लगिन चांद सूरज रहेल ताव સુધી જો અજરામર મંત્ર આપણા રહેલ જાહેર મંત્ર ઓમ નમઃ શિવાય અને પછી માને સાઈ સાખतील तो उदय जो साथ एक बाकी हाथ तुला मातो ही मंत्र दिन दूसरा कोई मंत्र नहीं लाल महाराज जारे वातिए तेरे जाहिर वस्तु आखिर भी અને એ હિસાબે હાને બસ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજ પર અટૂટ વિશ્વાસ થવજા પૂજ્ય સંતોષજી મહારાજના પાવન ચરણોમાં જાય અને દર્શન લઈ લીજાસ અને આપણા બધાને કલ્યાણ હોય ને जिंदगी सुधरे ने परिवार सुधरे ने एक बीजा हाथे भाईचारा बने ने अपने सुखी जीवन जीवी सगा संबंधी का आजूबाजू में बधा सुखी जीवन जीवत ने बस ये प्रार्थना बाबाला ने तुम्हाला भी करी अरे आज फरी एक बार बारताड़ गांव ने अंदर रहा ने
એવો હોળા મોટા ભવ્ય દિવ્ય કાર્યક્રમ આયોજન કે એ બદલ ફરી એકવાર વાર્તાને તાળી પાડીને આપણે વધાવું. પરમ પૂજ્ય શેષરાવ મહારાજ કી ખબર નહીં ખાવલા તો પેલા જ ખાઈ મગ હરિપાઠ નાચતા અવાજ કા ઓછા થઈ ગયા પાછી ખોદી તા. परम पूज्य शेषराव महाराज की, संतोष महाराज की, अंबे माता की धन्यवाद. आता बराबर હવે બધા આંખ બંધ કરેલા ને હાથ જોડેલા હતા. માં બોલી માને હારી હારી ઓમ નમઃ શિવાય નામના મંત્ર બોલુલા ને પછી આપણે કાર્યક્રમ પૂરા કરવો. બરાબર, आंख बंद कर दे. बोला बोला ओम नमः शिवाय, 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 ओम नमः शिवाय. डोळा उघडा हेरा जो आता कोणा कोणा मनमा ऐसा भी हुई तो भाई मन भाई ने मंत्र तो वफात नहीं ओम नमः शिवाय बोलना उन्हें माते मंत्र नहीं दे पिन तेरी जाली ठगाई सा लोग. हाँ नवा माणसांच्या मला टाकले आहेत ने ठगायचे नको. तुम्ही सांगशाल मंत्र दिलेलं नाही देते मंत्र पावर देत मी तर खाली ओम नमः शिवाय बोलणार बोला ठगायचे नको. मंत्र आणि ओम नमः शिवाय માં બોલવા સરખા છે. અને मैं तो चैलेंज ही मारवा वाला व्यक्ति अगर तुम्हारा विश्वास करेला होगा ने तो खाली जेनी जेनी दारू छोड़ी ने खाली ओम नमः शिवाय शब्द बोलना हास जाहिर तुम्ही खाली पीहेर जानी गांडा हुईने पासा माणूस થઈ અને માં બોલાય એટલે ગેરંટી હાથે બોલનાર વ્યક્તિ ભલે ગરીબ તે ગરીબ બારીક તે બારીક और बाबा प्रत्ये अटूट विश्वास हा दृढ़ विश्वास हा. अरे જ્યારે 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 સમય વરા હા ને એ દેવ લોકાલામાં જ્યારે હાક મારા હા ને તો 24 કલાક પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની શક્તિ પૂરે બ્રહ્માંડમાં ફર્યો અને એ શક્તિ આપણા ગમે તઠાને વરદાન સ્વરૂપમાં આને હાજર થઈ જાય. मग कोणी कोणी ईशा मातनी सोमवार आणि गुरुवार दुसरा दिसते नी मग कहार भाई दुसरा दिसनी तर देवानी ना पाडा. अरे देव कधी बोलणार का सोमवार आणि गुरुवार दुसऱ्या दिवशी देव जाऊ ना पाडा मग करी देव राहता काहीतरी पण देव ना पाडा. अरे भाई जेला जेला देवानी प्राप्ति रहे ने 24 कलाक की शक्ति चाले अंधारा में कर करे दिसने कर न काय भी करा मत मला जैसे पहले महाराजला खबर आहे खानपूर ने रोडवर बच्चे भी बिसरीने पड़ी है तो मला घर दे काम એટલે કામ આપણા થોડા ના વાતે માં દેવાના ના વાટા હાથ ને ભાઈ એટલે અટૂટ વિશ્વાસ રાખતા બસ તમારું જીવન સુખમય બને પરિવારલા હાને વ્યવસ્થિત ભણાડજાસ અને બધાના એક ચાર સરકારે ભાઈચારા બનાવી અને પોતાના જીવન જીવા અને આયુષ્ય બસ એક જ ભક્તિમાં લીન ઘર કામ કરા ધંધા કરા કાંઈ બી કરા जी भी जैसा नौकरी पानी जैसा भी तो करवा જ પડે જીવન જીવન એટલે પણ અડધા કલાકના 15 મિનિટ હાની કાઢી અને દેવ લોકોને બાબાને સેવામાં લગાવવા કોનાને કલ્યાણમાં લગાવવા કોની મુશ્કેલીમાં હોવા એમાં લગાવવા અને દૂસરી વસ્તુ આપણે પરસેવામાંથી કમાયેલા અને દશાંશ का 5 પૈસાના ભાગ વિશે કોઈ કાર્યક્રમના દાન ધર્મ કરા અને આને એ અગર કરશલ તો આપલા કલ્યાણ होईल मैं बारतालमाई शाखा तुम्ही जे दान करा ने याला मैं 3 महीना 90 दिवसની गॅरंटी दी का तुम्ही जी भी जो दान ये कार्यक्रम आज ने जे भी तुम्ही दान कहे ने 90 દિવસની અંદર तुम्हाला डबल मिळेल અને હાને તેમના માન સન્માન તો હોईल જ એ મનુભાઈ હાને સાઈની આખ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજના ભક્ત હાઉ અને માલા બાબાનો ભરોસા હતા માં જે બોલનારી કામ હોઈ ને જ રહી 90 દિવસ માટે જે વિધાન કહેવાય એમાં તમારો ડબલ સમજાવી જાય.
આજ એ સ્ટેજ પર હું અમને સાહેબ શ્રી સુરતનું બહુ ધામધૂમ કરે ધર્મ માટે સાહેબની નોકરી સુરતમાં બોલાવું ચાલુ પોસ્ટિંગ 7-8 મહિના બાકી આ રિટાયર પીએસઆઈ હા ધારથી આરામથી નીચતા તો પણ એમ સમાજને માટે કાંઈક કરવું છે અને એ વિચાર લઈને મોટા ધામધૂમ ગોવિંદ શેઠલા સમય નીજડા એલા બી બહુ મોટા કોન્ટ્રાક્ટ ચાલે એટલે ધામધૂમ એની ચાલુ જસુભાઈલા એલા બી કામ નીજડા પણ છતાંય આને સમય કાઢા અને એ કામ કરે તો અમને બધા કાર્યકર્તા રામભાઈ બાપુજીભાઈ સૂરજ સોમંદાજીને એ આખા જે આપણે બસલો હવે ગુફાવટને જેટલા બી બસલાઓને અમારે दोन आम्हाला नवा नेता व्यवस्थित मिळाली आता ये विभागમાં કામ કરવા માટે અને વિનોદભાઈ અને જયેશભાઈ એ જે બચ્ચા સામે કાર્યકર્તા નિજાના અને હવે તો બધા રમાઈ એવો તો બધી લાખી દીધેલા तुम्हाला કોઈ પણ પ્રકારની ગમે જે તકલીફ રહે કંચી જરૂર પડે ધર્મની માહિતી જરૂર કાંઈ બી કરો અને સીધી વિનોદભાઈના ચર્ચા કરો તમને કોઈ પણ મુશ્કેલીમાં વિનોદભાઈના તમે કોન્ટેક્ટ કરી શકા અને યો માણસ આને એક હિસ્સા કાર્યકર્તા હે ને કે તમને સમજ તરત થાંભી અને એવલા બધા કોઈ પણ કાર્યક્રમ હા ને એને વગર નહીં હોય અને હવે પછી જે કાર્યક્રમ આપણે કરોડા હતા આપણા સંગઠન કરા ને એ નક્કી કરે કે ભાઈ કાર્યક્રમ દેવલા નહીં દેવલા ને પછી આપણે કાર્યક્રમ બોલવા બરાબર હવે બાબા ઈલ મેમ આયોજન ચાલે કદાચ ચાલે ને તે છેડાવર હું નાઈટ રાખત એ હિસાબે કરીને હિસાબ ફીરવું કાંઈ આયોજન કર્યું बराबर बस तुमने अंदर बाबा प्रति अटूट विश्वास अटूट भक्ति અને ભક્તિને વિશ્વાસ એટલે તમે થોડા સમય વિશ્રામ બાકી તમે આ ને મહાટે બોલે કરતા તરી ઉઠી જતા બરાબર તમને માં શ્રદ્ધા અને વિશ્વાસ આવે શ્રદ્ધા અને વિશ્વાસ આવે અટૂટ જાઓ લગે જિંદગી જાઓ લગે રાખજાસ અને બાબાની સેવા કરજાસ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની અંદર ભવ્ય દિવ્ય શક્તિ એ શક્તિનો ઉપયોગ કરજાસ પોતાના જીવન સુખી બનાવજાસ પોષાલા સુખી રાખજાસ માતા પિતાની સેવા કરજાસ સાસુ સાસરાની સેવા કરજાસ અને તમે સુખી જીવન જીવાને એ दोन શબ્દ તમે પ્રેમથી માના એકાત ને એ બદલ અકેલા અભિનંદન માને તે કદાચ બોલતા ભૂલ ના હોવા તે એક तुमना પોછા तुमना બાળક સમજી અને માફ કરજા થોડાક શબ્દ સંગી ને મને 2 ગોઠી વીર મહા ઓમ નમઃ શિવાય जुगी धरती मालिक संतोष बाबा आमा सहारो तुझे हाय कम कज के तमाले घट के राजनी लागे सदमा हरि रे तुम आनंद खुशी मन दे तुम हो कम कज के तमाले ढक के राजनी लागे सदमा हरि रे तुम आनंद खुशी मन दे तुम जीवना सुखी दुख में रतिया दारी वाटी में जीवना सुखी दुख में रतिया दारी वाटी में माजी लिख लो कोड़े माजी लिख लो कोड़े जुगी धरती मालिक शेषरा बाबा आमा सहारो